મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી YouTube ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, ઘણા લાંબા સમયથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે। 12,472 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે। વિગતવાર માહિતી મેળવીએ, ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો। સરસ મજાની પોલીસની અંદર ભરતી આવી ગઈ છે। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર વાત કરીએ પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો। એક ઓફિશિયલી નોટિફિકેશન બહાર પડેલી છે। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 માટેની જે સીધી ભરતી થવાની છે મિત્રો, એની જાહેરાત ક્રમાંક છે GPRB 2023-24/1 નંબરની જાહેરાત છે। ટોટલી જગ્યાની વાત કરીએ મિત્રો, 12,472 જેટલી જગ્યાઓ છે પોલીસ વિભાગની અંદર આવવાની છે મિત્રો। આના ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર છે, ટૂંક સમયની અંદર શરૂ થશે। વાત કરીએ કેટલી જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 316 જેટલી જગ્યાઓ આવશે મિત્રો। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 156 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવશે। બિન હથિયારી પોલીસ સબ કોન્સ્ટેબલ વાત કરીએ તો એમાં 4422 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવશે મિત્રો। વાત કરીએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે છે 2178 જેટલી જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે છે 2212 જેટલી જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 1090 જેટલી જગ્યા છે મિત્રો। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બરાબર SRPF છે પુરુષ માટે છે 1000 જગ્યા છે। જેલ સિપાહીની વાત કરીએ મિત્રો, પુરુષ માટે 1013 જગ્યા છે અને જેલ સિપાહી મહિલા માટે 85। આમ મળીને ટોટલી છે પોલીસ વિભાગની અંદર 12,472 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવશે મિત્રો। એક ઓફિશિયલી નોટિફિકેશન બહાર પડેલી છે, તમામ માહિતી છે ઓજસની વેબસાઇટ છે મિત્રો, ojsgujarat.gov.in બરાબર, આના ઉપર મૂકવામાં આવશે। ટૂંક સમયની અંદર જાહેરાત છે કરવામાં આવશે। સરસ મજાની પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ વિડીયો તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરી દો। તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 12/3/2024 નો છે, ઓફિશિયલી પરિપત્ર છે બરાબર। તો વિશેષ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરશો।